નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। ચૂંટણી પહેલાં કોંગ્રેસની ગેરંટી। પીએમ કિસાન યોજનામાં ડબલ રૂપિયા। ઘર દીઠ મળશે 15,000 રૂપિયા સહાય। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। સિમ કાર્ડને લઈને નવા નિયમો। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય। પાક વીમા અંગે જાહેરાત। શાકભાજીના ભાવમાં વધારો। મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ 10 અને 11 એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારોમાં જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે। આજના બીજા સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી ગેરંટી। પહેલી ગેરંટી ખેડૂતો માટે। જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપીના જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામિનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે। બીજી માહિતી, ખેડૂતોને દેવા માફ કરવા માટે દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને રીતના માફ ના કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। પીએમ કિસાન યોજનામાં ડબલ રૂપિયા। ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિની યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે। એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે, એટલે કે કુલ ખેડૂતોને 100,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે દર 3 ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી જશે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવશે, પરંતુ જાહેરાત બાદ દર 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 100,000 ને બદલે 8,000 રૂપિયા આપવામાં આવી શકે છે। ઘર દીઠ મળશે 15,000 રૂપિયા। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો। તો મિત્રો, તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના મેન્યુફેક્ચરમાં જાહેર કર્યા છે અને આ મેન્યુફેક્ચરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે। પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણી લડશે તો તમિલનાડુની પેટ્રોલની કિંમતમાં 25 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। જ્યારે અગાઉ ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે। સિમ કાર્ડને લઈને નવા નિયમો। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા અને આ નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ લાવશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પ્લોટ થશે નહીં। આ સમય મર્યાદા 7 દિવસની રહેશે। ઘણીવાર છેતરપિંડી કરનારો સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે। હાલ યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક જણસીઓની આવક થઈ રહી છે। યાર્ડમાં લાલ સૂકા મરચાં, ટામેટા, બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। યાર્ડમાં આજે કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણ ખેડૂતોને 1,300 રૂપિયાથી 1,600 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા। ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય। સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે। આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે
તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયતી ખેતીની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે પણ ખેડૂત હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો. માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. પાક વીમા અંગે જાહેરાત. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓને ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. શાકભાજીના ભાવમાં થયો વધારો. ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની છે. છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20 થી 25% જેટલો વધારો થયો છે. જેમાં પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો 50 થી 60 રૂપિયા, રવૈયા 40 થી 50 રૂપિયા, લીંબુ 150 થી 180 રૂપિયા, ગવાર 100 રૂપિયા, કાચી કેરી 80 રૂપિયા, ચોળી 180 રૂપિયા, કારેલા 60 રૂપિયા, ટામેટા 30, આડી સૌથી મોંઘો 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું છે. ગરમીના કારણે પુરવઠો નહીં પહોંચતા, જેના કારણે ભાવ વધે છે. મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓએ કોઈપણ કારણસર તેનો પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે. 2019થી આ યોજનામાં 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી છે. આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવી છે.